ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આત્મ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में. 69મી ગાથા પરમાત્મ પ્રકાશ. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. એટલી જ ચર્ચા આજના સ્વાધ્યાયમાં આવી. પરમ વૈરાગી સંસાર શરીર અને ભોગોથી પરમ વિરક્ત એવા સંવેગ ભાવમાં, નિર્વેદ ભાવમાં, આસ્તિક્ય અને અનુકંપા પરિણામોથી સભર એવા કૃપાળુ દેવો શ્રીમદજી આ ભવનો અભાવ કરવા માટે મળેલ છે. ભવ રહિત થવા માટેનો આ ભવ છે. કેમ કે આ એક ભવમાં અનંતા ભવોનું સાટું વાળવું છે. વાંચ્યું છે કે નહીં? આ સાંભળ્યું છે કે નહીં? હા, એ બોલ આજે ગુરુદેવશ્રીએ યાદ કર્યા. સૌભાગ્ય ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં ભાવ અને સ્વભાવની ચર્ચા બહુ સરસ આવી હતી. શુભ એ ભાવ છે, અશુભ એ ભાવ છે, શુદ્ધ પણ ભાવ છે. ખરેખર તો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે. શુદ્ધ સ્વભાવના બે અર્થ, એક ઉત્પન્ન થનાર થતો ભાવ, એક હોતો ભાવ. હોતો એટલે જે છે સ્વરૂપે જે છે તે ભાવ, દ્રવ્ય ભાવ. જેમ કે સોનું હોય ઘરેણાઓ થાય. થનારને હોનારની જરૂર હોય, પણ હોય એને થનારની જરૂર ન હોય, એને કોઈની જરૂર ન હોય. કેમ કે દ્રવ્ય એને કહેવામાં આવે છે જેને સ્વનું કામ કરવા માટે કોઈની પ્રતીક્ષા, રાહ જોવી ન પડે. નિયમસારની વાત આવી ને, પરમ નિરપેક્ષ. પરમ નિરપેક્ષ. મને તો પંક્તિ દેખાતી હતી પાના ઉપર, કેમ કે ઓલી ક્વિઝ ગોષ્ઠી વગેરે આપણે લીધેલી ને, એટલે ત્યારે બહુ મનોમંથન નિયમસારનો આપણે કરેલો. એમાં આવે છે કે નિયમસારમાં સાર શબ્દ જે આપ્યું છે એ પરમ નિરપેક્ષ નિશ્ચય મોક્ષ માર્ગને માટે. પરમ નિરપેક્ષ એટલે ન પરની અપેક્ષા ન પર્યાયની અપેક્ષા. પર્યાય એટલે રાગરૂપ પર્યાયની, શુભ ભાવની અપેક્ષા નથી. આજનો સ્વાધ્યાય જો ધ્યાનથી સાંભળ્યું હોય તો એક બહુ ગજબનો ફ્લેવર ચાલતો હતો. તું ગમે ત્યાં જા, ગમે તે ક્રિયા કર, હા બરાબર, પણ શુદ્ધ. એક શબ્દ આજે નવો આવ્યો, ચિત્ત શુદ્ધિ. પરમ દિવસે આપણે લીધું હતું મનઃ શુદ્ધિ. મૂળ ટીકામાં શબ્દ છે મન શુદ્ધિ. પછી ભાવ શુદ્ધિ. એમ ભાવ પાહુડની ગાથાઓ આપણે લીધી હતી ને, તો મન શુદ્ધિ, ભાવ શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિ. આજે શબ્દ આવ્યો ચિત્ત શુદ્ધિ. ભાવ પાહુડમાં ઘણી જગ્યાએ શબ્દ આવે ભાવ વિશુદ્ધિ. હવે આ પણ એક 2-3 દિવસના વ્યાખ્યાનમાં આ વિશેષ શબ્દ તરફ ધ્યાન જવું જોઈએ. અહીંયા વિશુદ્ધ ભાવ એટલે શુદ્ધ ભાવ. આગમની પરંપરામાં વિશુદ્ધ ભાવ એ અશુદ્ધ ભાવ છે. શું સમજાય છે? ભલે સમજો હા આ વાત તમે લોકો, પૂરી વાત. હા, અશુદ્ધ છે એ તો અશુદ્ધ છે જ, પણ અશુદ્ધની બે ધારા.
પાપરૂપ અને પુણ્યરૂપ, શુભરૂપ અને અશુભરૂપ. તો અશુભ તો અશુદ્ધ છે જ, અશુદ્ધ તો શું કીધું? અશુભ તો અશુદ્ધ છે જ, પણ શુભ પણ અશુદ્ધ છે. પંચાસ્તિકાયમાં વિષય આવે છે. ઉપયોગના બે પ્રકાર, ઉપયોગના બે પ્રકાર, શુદ્ધોપયોગ અને અશુદ્ધ ઉપયોગ. જો આ કેવી કેવી ગજબની બધી વિષય વસ્તુ છે. ઉપયોગની બે ધારા, શુદ્ધોપયોગ, અશુદ્ધ ઉપયોગ. શુદ્ધોપયોગ એટલે વીતરાગ ભાવ, અશુદ્ધ ઉપયોગ એટલે રાગ ભાવ. હવે રાગમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત હશે તો શુભ રાગ શુભ ભાવ, અપ્રશસ્ત હશે તો અશુભ ભાવ અશુભ રાગ. દ્વેષ તો અશુભ જ છે, યાદ રાખજો. કોઈ પ્રત્યે અણગમો કરવા જેવું નથી. હા, આપણે તો સાધર્મી હારે જ કરી કરીને મરી જઈએ છીએ. તને સાધર્મી જ મળ્યા દ્વેષ માટે, બાજવા માટે? હા, શું નીતાબેન? તને બાજવા માટે, ગાળો દેવા માટે અને પોતાના કશાયોને ઠાલવા માટે તને સાધર્મી જ મળ્યા? ભૂપતભાઈ, ગુરુદેવશ્રીના કાળે પણ ગુરુદેવશ્રીને નાનામાં કાગળો લખી લખીને માથું પકવી નાખતા. ગુરુદેવશ્રીનું માથું પણ પકવી નાખતા. પણ આ બાપુજી, શું નામ, રામજીભાઈ બાપુજી, ચંદુભાઈ, આ લોકો, કે બ્રહ્મચારી ચંદુભાઈ, આ લોકો ગુરુદેવશ્રી પાસે આવા મગજમારીવાળા નાનામાં કાગળો આપતા જ નહીં. સામાજિક વિખવાદની વાતો કરે કે ભાઈ ખુલાસો થાય, ઓર દ્રઢતાથી ખુલાસો થાય. કેમ કે બધા ગણધર જેવા જીવો હતા, એ સમજતા તો હતા જ બધા. કમલેશભાઈ, હા, રામજીભાઈ બાપુજી જેવા, ખીમચંદભાઈ જેવા, ચંદુભાઈ બ્રહ્મચારી જેવા, બ્રહ્મચારી ચંદુભાઈ, અને મૂળજીભાઈ જે હતા ખાસ, બ્રહ્મચારી મૂળજીભાઈ ગુરુદેવશ્રી સાથે રહેતા, રમણ કાકા, ઓલા રખિયાલવાળા, નેમચંદ કાકા, આપણા પંડિતજી ચિમનભાઈ પંડિતજી, ખ્યાલ છે તમને? અહીંયા ચિમનભાઈ પંડિતજી રહ્યા 10-15 વર્ષ. ભારતીબેન, હવે સુનિલભાઈ છે, એ વયા જશે. હા, પછી તમારો પુત્ર શ્રી સુનમ, એ આવશે પછી ગાદીએ બેસવા. હા, ને હું હસવા માટે કહું છું તમને. આવનારા વિદ્વાનો બધા જવાના છે. કોઈ ક્ષેત્રનો વ્યામોહ નહીં રાખો. સોનગઢ જઈને, આજે તો સોથા કાઢી નાખ્યા સોનગઢ પ્રેમીઓના. તો હું કહું છું તો પછી માનતા નથી. મીતા ભાભી મને કહેતા હોય, તમે કહો છો બધી વાત આજે, પણ સોનગઢ તો સોનગઢ છે. હવે આજનું ગુરુદેવના સાંભળે એટલે એ સાંભળતા જ હોય, અત્યારે સાંભળતા જ હોય. હા, અમે સોનગઢમાં જઈને રહીશું તો ચિત્ત શુદ્ધિ થશે. નહીં થાય, 3 કાળમાં નહીં થાય. નહીં, સોનગઢની તો વનસ્પતિઓ પણ બધા એક ભવ અવતારી. કેમ? બોલો, મહાવીર કીર્તિ અને દિગંબર મુનિ કમલેશ કુમાર ભારમાં વસ્ત્ર પાત્ર મૂકી દીધેલા એ મહાવીર કીર્તિ. અને એ ગુરુદેવ જેવા તીર્થંકર જેવા, તીર્થંકર જેવાને એમ કહે. શિખરજીની તો વનસ્પતિઓ પણ અલ્પભવી છે. નહીં, તું કરોડ વાર કહે ને, નહીં એટલે નહીં જ. અચ્છા, ડોલીવાળા કેટલી વાર પછી મોક્ષે જાય? નહીં, એટલે 2-4-6 વખત તો ચાન્સ મળવો જોઈએ ને. હજારો લોકોને રોજ 2-3 ટ્રીપ મારે. બોલો કમલેશભાઈ, આપ જે કહો એ માનીએ. તદ્ભવ મોક્ષગામી તો હોવા જોઈએ, આગમ શૈલીએ કહીએ તો. હા, વિચાર કરો. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જો. સાહેબ, ડૉક્ટર સાહેબ, ગુરુદેવશ્રી અગાસ ગયા, વ્યાખ્યાન થયું આત્મસિદ્ધિ ઉપર. હવે ત્યાંના વ્યવસ્થાપક પછી પૂછે, બધી વાત સાચી, તમે આત્માની વાત કરો, પણ સાધન તો કાંઈ. બોલો, છેવટે જઈને જીવને પ્રશ્ન આ ઊભો જ હોય, હવે હું કરવાનું? બધી વાત સાચી,
પણ ઓલું જે કર્તવ્યનો ભાવભાષણ કમલેશભાઈ આપણે જે કાલ પરમ દિવસે કરાવ્યા ને કાલ રાત્રિના સ્વાધ્યાયમાં ખાસ, કર્તવ્ય એટલે કરવા લાયક કંઈક છે, કરવાનું કંઈક બાકી છે એમ નહીં, કરવા લાયક કશું જ બાકી નથી એવો સ્વરૂપ છે એમ સમજવું. ખરેખર તો એ સમજવું એ કરવું નથી, એ જ્ઞાનનું સહજ પરિણમન છે. કૃત્યમાં સમાઈ જવું એનું નામ કર્તવ્ય કરવું. ફરીથી બોલું છું, કૃત્યમાં સમાઈ જવું એનું નામ કર્તવ્ય છે. કેમ કે કરવાની કોઈ વ્યવસ્થા વસ્તુ સ્વરૂપમાં નથી, ઠરવાની વ્યવસ્થા છે, કરવાની વ્યવસ્થા નથી. નિયમસારનો બહુ સરસ પરમ નિરપેક્ષ મસ્ત શબ્દ હતો. હા, પરમ નિરપેક્ષ. શા માટે શબ્દ આપ્યો? હા, શું કેવું, શું ગુરુદેવશ્રીની આખી લઢણ, જેને કહે ને લઢણ, પરમ નિરપેક્ષ. જો આ શબ્દ એવો વાપર્યા છે, બીજી ગાથામાં આવે છે, જે એક્ઝામ્પલ આપ્યો ને આજે, સંદર્ભ જે આપ્યો, પરમ નિરપેક્ષ. આટલું તો યાદ આવે છે બધાને, પરમ નિરપેક્ષવાળી વાત આવી ત્યાં છે. તો નિયમસારમાં બીજી ગાથામાં છે માર્ગનું ને માર્ગ ફળનું કથન જીનવર શાસને મગો મગ ફલમ તિય દુવિહમ જીણ શાસણે સમખાદમ. જીન શાસનમાં માર્ગ ને માર્ગનો સમખાદમ એટલે સમાખ્યાતમ, સારી પેઠે એનું કથન કરવામાં આવ્યું છે. ડૉક્ટર આપણને 500 રૂપિયા લઈને જે સલાહ આપે, બીજી વખત આપણે એવું કહેવા જઈએ છીએ, સાહેબ ગઈકાલે તમે શું કીધું હતું, હું ભૂલી ગયો, કહો તમે. બોલો ભારતીબેન, સમજાય છે કે નહીં? ડૉક્ટર પાસે આપણે મળવા જઈએ છીએ, માંડ તો વારો આવ્યો હોય, 500, 700, 1000 રૂપિયા આપણે ખર્ચા હોય, એની ફીસ ચૂકવી હોય. હા, બહાર આવ્યા, ઘરે ગયા, 1-2 દિવસ પછી ભૂલી ગયા. બોલો હિંમત કરીએ છીએ ડૉક્ટરને ફરીથી પૂછવા જઈએ, સાહેબ એ તો ગઈકાલે પરમ દિવસે તમે જે કીધું હતું ને એ ભૂલાઈ ગયું. ત્યાં બધું જ યાદ રહે અને અહીંયા બધું જ ભૂલાઈ જાય છે. કેમ કે કિંમત નથી. બોલો ડૉક્ટરનો મહિમા આવે છે, બોલો 500-1000 રૂપિયા ખર્ચા છે એની કિંમત ખ્યાલમાં આવે છે. ઉપયોગ કેવો ભ્રષ્ટ ઉપયોગ છે આપણો. ફરીથી એની પાસે નથી જતા આપણે પૂછવા માટે. સમજદારને ઈશારો કાફી હોય છે, એક જ વાર સમજાવવાનો હોય છે. સમજ્યા બાદ જે આ નિયમ આ ઈષ્ટોપદેશનો છે, એ તમારી સામે મેં ઈષ્ટોપદેશ કાઢીને બેઠો છું. ગુરુદેવશ્રી કોઈ શ્લોક નંબર નહોતા બોલ્યા, ઈષ્ટોપદેશમાં આવે છે એમ બોલ્યા, આત્મા જ આત્માનો ગુરુ છે, તું જ દેવ, તું જ ગુરુ. એ આ ગાથા શ્વાસ શ્વાસમાં બસવું જોઈએ. પહેલાં નિયમસારની વાત કરીએ. જો છે માર્ગનું ને માર્ગ ફળનું, માર્ગનું પણ અને માર્ગ ફળનું પણ, મોક્ષ માર્ગનું પણ અને મોક્ષનું પણ, એમ સાધનનું પણ અને સાધ્યનું પણ, સાધનનું પણ, સાધનાનું પણ અને સિદ્ધિનું પણ, એમ સાધનાનું પણ વર્ણન છે અને સિદ્ધિનું પણ વર્ણન છે. સાધક તત્વનું વર્ણન છે અને સાધ્ય તત્વનું વર્ણન છે. ડૉક્ટર સાહેબ, ટ્રાવેલિંગનું પણ વર્ણન છે અને ડેસ્ટિનેશનનું પણ વર્ણન છે. હાઉ ટુ મેક ટ્રાવેલિંગ કેમ કરાય અને ડેસ્ટિનેશને કેમ પહોંચાય, ટેક ઓફથી લઈને લેન્ડિંગ સુધીની બધી જ વાત આમાં છે. છે માર્ગનું ને માર્ગ ફળનું કથન જીનવર શાસને, ત્યાં માર્ગ મોક્ષો પાય છે ને માર્ગ ફળ નિર્વાણ છે. આ એક ગાથાથી પણ કામ થઈ જાય.
મોક્ષનો માર્ગ એ મોક્ષનો ઉપાય છે. માર્ગ એ મોક્ષનો ઉપાય છે. માર્ગ ફળ નિર્વાણ છે. હવે એની ગાથામાં નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ, જો માર્ગની વ્યાખ્યા કરી છે, શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. ગુરુદેવશ્રીની ખબર વિચક્ષણતા આજે જોતા જ બનતી હતી. પરમ નિરપેક્ષ વાળો સંદર્ભ જ્યારે આપ્યો ત્યારે ગુરુદેવશ્રીએ આચાર્ય અને ટીકાકાર બધાને તો યાદ કર્યા જ, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, પણ હિંમતભાઈની ફૂટનોટને પણ યાદ કર્યા. શું કીધું મેં? આ બેન નીતાબેન, આ છે સ્વાધ્યાય કરવાની પદ્ધતિ. પંડિતજીએ લખ્યું છે નીચે એટલે ફૂટનોટમાં, અહીંયા લખ્યું છે ફૂટનોટમાં. જો એને આપણને ગાથા યાદ ન રહે, ટીકા યાદ ન રહે, ગુરુદેવશ્રીને તો ફૂટનોટે યાદ રહે. અહીંયા આપણે ફાટેલા છીએ ને એટલે કાંઈ નહીં યાદ રહે. મગજ ફાટેલા હોય ને કાંઈ યાદ નહીં રહે. આ ગુરુદેવશ્રી જેવો ઠેકાણે હોવો જોઈએ બરાબર માર્ગમાં. અનાદિરૂઢ વ્યવહાર મૂળ જેવા હોય એ નિશ્ચયમાં અનારૂઢ જ હોય. એ પરમાર્થના માર્ગે ક્યાંથી આવે? બહુ માર્મિક વાત છે. ત્યારે ગુરુદેવશ્રી બોલ્યા હતા ફૂટનોટમાં, પંડિતજીએ લખ્યું છે હિંમતભાઈ. હા, શું સ્મરણ શક્તિ, શું પ્રસ્તુતિકરણ, એમને એમ વાહ એ કરવાથી કાંઈ નહીં થાય. આ જાતનો સ્વાધ્યાય અને આ જાતની ચિંતન શૈલી આપણી થવી જોઈએ. કાં ગુરુદેવને યાદ રહે, આપણને યાદ ન રહે? હા, કોરા વખાણ કરવા માટે ગુરુદેવશ્રીનું વક્તૃત્વ નથી. કમલેશભાઈ, મુકેશ અંબાણી અબજો રળે તો એનો છોકરો કાંઈક તો એને માટે પિતા ઝલક જો પુત્ર મેં દિખતી જિનેન્દ્ર ઝલક મુનિરાજ ચમકતી. તો પછી મુનિન્દ્ર નહીં, મુનિવર ઝલક શ્રાવક મેં દિખતી. કાંઈક તો હોવો જોઈએ ને. શું કીધું? મુનિરાજ આપણા ધર્મપિતા છે ને, તો એ ધર્મપિતાની કાંઈક તો ઝલક. હા, ગુરુદેવ ઝલક મોક્ષો ચમકતી. આવા વક્તા હોય તો શ્રોતા કેવા હોવા જોઈએ? દ્રોણ કહેતા જ કોણ યાદ આવે? અર્જુન. દ્રોણ જેવા દ્રોણ હોય તો અર્જુન જેવા અર્જુન હોવા જોઈએ. છે ને ગજબની વાત? કમલેશભાઈ, હમણાં ઓનલાઈન એક આર્ટનો ફોર્મ ભરવાના હતા. એ મને કાંઈ ફાવતું નહોતું, તો એમાં જસ્ટ મેં ઓપન કર્યું ગૂગલનું, ઓલું સ્કૂલની વાત કરું છું, તો એમાં એક પેટર્ન મને ખ્યાલમાં આવી ગયો. 7-8 બધા એમાં ભરવાના હતા. એ 9 એક એન્ટ્રી ભરવાની, 10 મિનિટમાં તો બધું પતી ગયું. તો પ્રિન્સિપલ મને કહે કે તમે તો અર્જુન જેવી બુદ્ધિ ધરાવો છો. પછી મેં એને સંસ્કૃતમાં એના વોટ્સઅપ ઉપર મેં લખી મોકલ્યું, દ્રોણી બુદ્ધિ સફલા ભૂતા. સમજ્યા? મેં શ્રેય એને આપ્યો કે દ્રોણી બુદ્ધિ સફલા ભૂતા, કે દ્રોણની બુદ્ધિ સફળ થઈ. મને કે આ કાંઈ સંસ્કૃતમાં કાંઈ સમજાણું નહીં. મેં કીધું તમારે પગે લાગુ છું કે દ્રોણની બુદ્ધિ સફળ થઈ. તમે શું બોલ્યા? ખ્યાલમાં આવ્યો? હા, એટલે દ્રોણ હોય તો અર્જુન છે કહેવાય. આ નિમિત્તની વાત છે. રામજીભાઈ ત્યારે છે જ્યારે ગુરુદેવ છે. એમ કહું છું. તીર્થંકર હોય, ગણધર તીર્થંકર હોય તો ગણધર હોય. બાકી ગણધર ક્યાંથી હોય? વર અને વધુ વિના, વર વિનાની જાટ. એ જાન ન કહેવાય. કમલેશભાઈ શું કહેવાય એને? ભીડ કહેવાય, ટોળું કહેવાય. હા, એ ટોળું છે. જાન વર વિનાની જાન, એ ટોળું છે. ખ્યાલમાં આવે છે? કેટલી સરસ વાત છે. જો પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. નિયમ સાર પાનું 7 ગાથા 2 ગુજરાતી ટીકા બીજી લીટી.
પાના નંબર 7 ઉપર. ભેદોની અપેક્ષા નહીં, પરની અપેક્ષા નહીં, બધું વાંચવા જેવું છે આ બધું. હા, ચલો આ જે વાત કરે ને કે આત્મા જ આત્માનો ગુરુ છે, આપણે લઈને બેઠા હોય શલ્ય શિખરજી જાશું તો પરિણામ વિશુદ્ધ રહેશે, સોનગઢ રહેશું તો ચિત્ત શુદ્ધિ રહેશે. તો ગિરનારને પણ યાદ કર્યા, ગિરનારે જાશું તો હા. જો ભાઈ સ્વામીજી એટલું જ કહેવા માગે છે, યમ નિયમ સંયમ આપ કિયો પુનિ ત્યાગ અતાહ વિરાગ લિયો. ગમે તેટલું કર, તદપી કછું હાથ હજુ ન પડ્યો. છે તમારી પસંદ? લાવ તો કેટલું સરસ છે. હા, મુખ મૌન રહ્યો, બોલો મોડું બંધ કરીને રહ્યો, મૌન, કાંઈ બોલે નહીં, હાલે નહીં, ડોલે નહીં. બોલો ટોપી બોપીની વાત નથી કરી ગઈકાલે, આ નથી ખાધા, ઓલું નથી ખાધા, મીઠું મૂક્યું. હા હા, રેશમ પટ્ટો તો 50 વર્ષથી નથી ખાતા. બોલો એક ભાઈ તો મને કે રેશમ પટ્ટો તો મૂકી દીધો છે સાવ. એમ પટ્ટો તો ખાઓ છો ને, રેશમ પટ્ટો નહીં, બીજો કોઈ પટ્ટો. ખ્યાલમાં આવે છે? યમ નિયમ સંયમ આપ કિયો પુનિ ત્યાગ વિરાગ અથાગ લય. આપ એટલે આત્મા, આ આત્માએ આ જીવે શું નથી કર્યું? યમ એટલે આ જીવન નિયમો લઈ લીધા. નિયમ કેટલા કાળ માટે હોય, યમ આ જીવન માટે હોય. એટલે આ જીવન ત્યાગ, આ જીવન ત્યાગ, યાવત બ્રહ્મચર્ય એમ કહેતા ગુરુદેવશ્રી, યાવત બ્રહ્મચર્ય. યમ નિયમ સંયમ આપ કિયો પુનિ ત્યાગ વિરાગ અથાગ. અથાગ વિરાગ લિયો, અથાગ વૈરાગ્ય. સાહેબ કોઈને હારે વાત નહીં, ચીત નહીં, કાંઈ નહીં. હા, 2 રોટલાની ભૂખ હોય તો એક જ રોટલી, 1 ગ્લાસ પાણીની તરસ હોય તો અડધું ગ્લાસ. બોલો ત્રીજું પરિગ્રહ ન હોય કમલેશભાઈ, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. છતાં અહીંયા કહે છે, છતાં કહે છે તદપી હાથ કછું ન પડ્યો. વનવાસ રહ્યો, આગળ સોનગઢ વાસ રહ્યો. ઉભા રહો, ઉતાવળ નહીં કરો. સોનગઢ વાસ કર્યો, બીજું શું કર્યું? શિખરજી વાસ કર્યો. ઘણા લોકો એમ કહેતા હવે તો અમે તો જો રિટાયર્ડ થયા બાદ બસ શિખરજી જઈને રહેવાનું છે. યાદ કર, આયુષ તે તો કાંઈ ભરોસો છે? ખ્યાલમાં આવ્યું? હમણાં જો 2 દિવસ પહેલાંની જ ઘટના, કદાચ જોયું હોય તમે, ગુજરાતની છોકરી 18-20 વર્ષની, અરુણાચલ પ્રદેશ, હા ત્યાં ગઈ. ઓલો હા બોલો, હવે 1-2 મિનિટનું કુતૂહલ છે. માણસ અને પશુની જેમ ઉડવા માગે છે. કેવા કુતૂહલો બધા. મને તો એ વિચાર આવ્યા કમલેશભાઈ કે 2 મિનિટના કુતૂહલ પાછળ મનુષ્ય ભાવ પૂરું કર્યું. રાખને માટે, સોરી રતનને માટે રાખને બાળવા જેવા કામ બધા પરમાત્મા પ્રકાશમાં જ છે. સેના માટે કઈ કિંમત ચૂકવીએ છીએ વિચારો તમે લોકો. ગુજરાત સમાચાર પાછળ સમયસાર જો હોમી દેતા હોય તો પાત્રતા જ નથી. આવા પણ 1-2 ઠપકા આપ્યા છે ગુરુદેવશ્રી આજે. હા, કુટુંબ કબીલા બધું બહુ ઘણું કીધું છે. વનવાસલીયો મુખ મૌન રહ્યો દ્રઢ આસન પદ્મ લગાયેલી. દ્રઢ આસનમાં રહ્યા, પદ્માસનમાં બેઠા. હા, બધી બાહ્ય ક્રિયાની વાત છે. કાલે મેં કીધું હતું ને કમલેશભાઈ, પ્રાયશ્ચિત અંતરંગ તપ છે. આપણે ભૌતિકવાદમાં ફેરફાર કરીએ છીએ અને આધ્યાત્મિક એટલે અંતરંગમાં ટસથી મસ નથી થતા. પરિણામો ત્યાં ને ત્યાં, કષાયો ત્યાં ને ત્યાં, અભિપ્રાયની ઊંધાઈ ત્યાં ને ત્યાં, શ્રદ્ધા મચક ખાતી નથી, જ્ઞાન પડકું ફેરવતું નથી, ચારિત્ર ઠરવાનું નામ લેતું નથી, અરુચિ ખસતી નથી, અજ્ઞાન ખસતું નથી, અસ્થિરતા ખસતી નથી. મીનાબેન, રુચિ સવળે માર્ગે આવતી નથી. હા હા, એ ક્લેશ, મહાક્લેશ છે, મહાક્લેશ, મહાક્લેશ. ક્લિશંતામ યદિ તે સમિતિ પરતામ. નિર્જરાધિકારનો કળશ ગુરુદેવશ્રી યાદ કર્યો. ભગવાન આત્મા તો અક્લેશ છે, શબ્દ બોલ્યા.
અક્લેશ. કમલેશ તો સાંભળેલું છે, પણ અક્લેશ, અક્લેશ બોલ્યા ગુરુદેવ આજે. આત્મા તો અક્લેશ. સમજો, એ ક્લેશ શબ્દનો પણ બહુ ગજબનો ભાવ છે. ક્લેશ એટલે શું છે ખબર? ક્લેશ એટલે બાજકણું. હવે બાજકણું એટલે કોકની હારે બાજવાની વાત નહીં, ચિત્તમાં ઉચાટ વાળો, હક ન પડે જેને. હા, અંદરમાં ઉથલ પાથલ સંકલ્પ વિકલ્પો જેને થયા જ કરે, ચિત્ત શાંત ન હોય. ઉત્પાતી શબ્દ આવે છે, ઉત્પાત. તો માનસિક ઉત્પાત જે છે ને એનું નામ ક્લેશ કહેવામાં આવે. હા, ન હક કરે, ન હક, સાચી વાત છે, ન હક કરે, ન બીજાને હક લેવા દે. ઓલા ટોડરમલજી સાહેબ અને સુદૃષ્ટિ તરંગિણીમાં ટેકચંદજીએ શ્રોતાઓના લક્ષણમાં કીધું છે પાડા જાતિના શ્રોતા. પાડાના કેવા અવલક્ષણ? પોતે પાણી પીવે નહીં, પહેલી વાત, અને બીજાને પીવે નહીં, પીવા દે નહીં, ઓલું ઢોળી નાખે પાણી બધું. એ સ્વાધ્યાય પ્રવચનમાં બેઠા હોય ને, પોતે હકથી સાંભળે નહીં, અને બાજુમાં જે બેઠા હોય એને સાંભળવા દે નહીં. જો આ બિલકુલ સિમ્પલ વાત છે. પોતે લાભ લે નહીં, બીજાને લાભ લેવા દે નહીં. એ પાડા જાતિના શ્રોતા કહેવાય. પાડા જાતિના શ્રોતા. બુદ્ધિ એવી જાડી. બહુ સમજવા જેવું છે. હા, ફરીથી સાંભળો. યમ નિયમ સંયમ આપ કિયો પુનિ ત્યાગ વિરાગ અથાગ લીલયો વનવાસ લિયો મુખ મૌન રહ્યો દ્રઢ આસન પદ્મ લગાય દિયો મન પૌન નિરોધ સ્વબોધ. જો મન પૌન નિરોધ, ખરેખર તો આ વાયુ નિરોધ કરીને, મન શાંત કરીને, સ્વબોધ કયો, શાસ્ત્ર જ્ઞાન પામ્યું. સ્વબોધ એટલે અહીંયા શાસ્ત્રોની ઓથે સમજા, ચર્ચા કરી, બધું કર્યું. અને હઠ જોગ, જાત જાતના. એ જે 2-3 દિવસથી હું કહું છું, મરચું નહીં ખાવાનું, મીઠું નહીં ખાવાનું, એકટાણું જ કરવાનું. ઘણા લોકો મને કહેતા હોય છે, મુમુક્ષુ ભાઈઓ બહેનોમાં જ, અમારો તો જો નિયમ છે, થાળીમાં એક વખત જે આવે ને એ જ બસ ખાવાનું, પણ એ 10 વખત આવે એટલું તો પહેલી વખતમાં લો છો. હું નામ નહીં બોલું, એક બેન છે, એ બેન મને કહેતા, હું છે ને થાળીમાં એક વખત આવે બસ એટલું જ લઉં, પણ થાળીમાં મેં જોયું તો 4 વખત નહોતું. એ ઓલો એકાસન પારણા ધારણા. આવતીકાલે ઉપવાસ, નીતાબેન, આવતીકાલે ઉપવાસ, પણ પરમ દિવસે પારણામાં શું ખાવાનું એ આજથી પ્લાનિંગમાં. શેના ઉપવાસ અને શેના પારણા? ભાવ મરણ નિત કરતે કરતે કૈસે કહું કુશલ. ભાવ મરણ છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચી રહ્યો. બહુ અદ્ભુત બધું છે. હા, હઠ જોગમાં એ લેવાનું આપણે આકરા નિયમો. હા, દાળ બાફીને જ પીવાનું, દાળ બાફીને જ ખાવાનું. હજી કહું ગાંડપણું કેવું હોય કમલેશભાઈ? અમે લોકો જયપુરમાં હતા ત્યારે એક ડોસીમાં મળતા શિબિરમાં, એ કે કુકરની હું સીટી એક જ વખત દઉં, એક વખતની સીટીમાં જેટલું એ બફાય એટલું બફાય. એ હઠ જોગ. ઘણા એક પગ ઉપર જ ઊભા હોય, બોલો એ તો આનીમાં બધું હોય. હા, એક આમના 2 દિવસ પહેલાં જ મેં એક જોયું, 43 વર્ષથી એક બાબા કંઈક બસ આમ ઝૂલા ઉપર આમ હોતા છે. એને ઓલો નહીં કુંબળો નહીં, એ બીજો છે. 43 વર્ષથી આમ આપણને માનવામાં જ નહીં આવે. એ પછી આમ હનુમાનજીનું મંદિર બધું બાજુમાં છે, આમ દાઢી બાડી વધેલી, આમ હા યા હઠ જોગ. એટલે તો આપણે રોપવેમાંથી જઈએ છીએ ગિરનાર. હા, હટ જોગ પ્રયોગ સુતાર ભયો જપ ભેદ જપે તપ ત્યો હિ તપે. મને એક વાત બતાવો, મનઃ શાંતિ માટે શાંતિનાથ ભગવાનની માળા કે કુંતુનાથ ભગવાનની માળા? આદિનાથની કાંઈ વાંધો? સંભવનાથની કરો, બધું જ સંભવ થશે.
કેવો ગ્રહિત મિથ્યાત્વ લઈને બેઠા હોઈએ છીએ આપણે. હા, ઘણા તો એવા મૂર્ખાઓ મારી નાખે એટલે ચડાવે રસ્તે. તમારા જૈનોના કુળ દેવતા તો આદિનાથ છે, તમે તો આદિનાથની માળા ફેરવો. આને કહેવાય કુગુરુ લૂંટી લે. સૌથી પહેલી વાત, જૈન ધર્મના, જૈન દર્શનના, જૈનીઓના કોઈ કુળ દેવતા છે જ નહીં. પહેલી વાત. બીજી વાત, જૈનીઓના કોઈ કુળ દેવતા છે તો પોતાનો ભગવાન હાથમાં છે. ક્યાં લખ્યું છે? જો આ લખ્યું છે 34મી ગાથા. આ આગમ પ્રમાણ છે. બહુ ઘાટના પાણી પીને આવ્યા છે નીતાબેન. હું જે દ્રઢતાથી બોલું છું ને, મારી માં હજી જીવે છે. 35 વર્ષનો નિયમ લઈને બેઠી હતી. આ ગિરનારવાળા બાપા તમારા. કોણ તમારા? એટલે દત્તાત્રેય, કમલેશભાઈ. એ મારી માં હજારો વાર મને કહે, તને ખબર છે મારું પછી વિજય નામ, વિજય, સત્ય વિજય, સૂર્ય વિજય નામ બાપાએ રાખેલો. સૂર્ય વિજય, ચંદ્ર વિજય. ઓલો નાનો ભાઈ અમારો એ કે વિજય, બીજું તને ખબર છે તમારા કુળદેવતા કોણ છે? કે દત્તાત્રેય છે. અને અહીંયા વર્ષો પહેલાં જ્યારે આવી હતી, 18-20 વર્ષ પહેલાં, ત્યારે કોકે કંઈક ભૂસું ભરેલું હશે, તમારો દીકરો રહે છે ને એની બાજુમાં દત્તાત્રેયની પહાડી છે, તો જઈને આવજો. અહીંયા પથ્થર ખાંડ્યા 6 મહિના સુધી મને. મેં તારે ગિરનાર આવવું હોય તો આવજે. દત્તાત્રેયમાં કાંઈ નથી લઈ જવાનું મારે. એ દત્તાત્રેય કંઈક સુનિલભાઈ શાસ્ત્રીના કુળદેવતા, એમ માં કહે છે મને. કોઈ કુળદેવતા બોલતા છે નહીં. નિયમ સાર વાંચો. સમિતિ કુલદેવી છે. ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, સમિતિ કુલદેવી છે. સમતારૂપી કુલદેવી. हजारों मूर्तियाँ हमने बहुत सी अन्य मत देखी. वाह. हजारों मूर्तियाँ हमने बहुत सी अन्य मत देखी. वाह. જો પંક્તિ સાંભળો. शांत मूरत तुम्हारी सी नहीं नजरों में चढ़ती है, नहीं नजरों में पड़ती है. तुम्हारे दर्श बिन स्वामी मुझे नहीं. આવો વીતરાગ માર્ગ મળ્યો, આવા વીતરાગી દેવગુરુ ધર્મ મળ્યા, તોય હજી દેવી દેવલા દુનિયાભરના બધે માથું ટેકવવાની ગ્રહિત મિથ્યાત્વની વૃત્તિ આ જીવની છૂટતી નથી. એના માટે આ જોરદાર કોટેશન છે. આત્મા જ આત્માનો દેવ, આત્મા જ આત્માનો ગુરુ. બહુ મર્મ છે આમાં, બહુ મર્મની વાત છે. કાલે મેં એક વાત કરી હતી સાધકવાળું, ઓલો ધર્મ અને ધર્મીની વાત કરી હતી ને કમલેશભાઈ, સવારના સ્વાધ્યાયમાં જ મેં કીધું હતું. પ્રગટ થતો જે શુદ્ધ ભાવ ધર્મ છે એ સુખ, એ તો પ્રગટ પર્યાયની અપેક્ષા. ખરેખર તો સુખને સુખી કરે એવો સુખ સ્વભાવી આત્મા. પકડાય છે મીનાબેન? સમજાણો? ઓલો તો પ્રગટ થતો ધર્મ છે. એ પ્રગટ થતાને ધર્મનો રંગ આપનારો કોણ છે? કે ધર્મી સ્વભાવ છે. તો સાચો ધર્મ તો એ છે. ઓલો પ્રગટ થતો ધર્મ છે, ઓલો છે એવો ધર્મ છે. એ તો ખજાનો છે. ગુરુદેશે આજે શબ્દ વાપર્યું ખાણ. બનાવેલો ટંકોત કિરણ ખાન છે. બોલો દીપાલીબેન, 10 લાખ રૂપિયા જોઈએ કે આખી બેંક જોઈએ? સાહેબ 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 બેંક આપો. 10 લાખના તો ઢગલા ત્યાં પડ્યા હોય. હા, जिसकी चर्चा इतनी सुंदर तो कितना सुंदर होगा जब एक रतन अनमोल है तो रत्नाकर फिर कैसा हो. તારે રતન જોઈએ કે રત્નની ખાણ જોઈએ? બોલ. સમજો કોઈ બેન મારી પાસે આવે કે પંડિતજી તમે આ પાના ઉપર શું લખ્યું છે, મને ફોટો પાડવા દો. અરે ફોટા કેમ, આ લઈ જાઓ.
હું શાસ્ત્ર જ આપું એને, બોલો ગલગલિયા થાય કે નહીં એને? મેં હમણાં નૈનાબેન પાસેથી છંદ માંગ્યો તો એને પાના પરથી મને ફોટા પાડવા માટે કીધું કે આખું પુસ્તક જ આપ્યું. ખ્યાલમાં આવે છે? અમે ખોબો માગ્યો ને દઈ દે દરિયો. કોણ? રમેશ પારેખ નહીં, ચૈતન્ય કમલેશભાઈ. હા, બાલમ બાલમ, આ બાલમ એમ, એ તો લેખકની વાત, કવિની વાત કરો તમે. રપા રમેશ પારેખ. અમે માગીએ ખોબો ને દઈ દે દરિયો. ઈ કોણ છે કાકા? છેલાજી રે. ઈ આ છેલાજી આ છે. હા, મારે હાટું વિદેહથી પરમાગમના પાટણ લઈ, પાટણથી આ લઈ આવે. કંઈક સમજાય છે? જાજુ નહીં સમજતા દેવીબેન? આ છેલાજી છે. ચૈતન્યજી ઈ અમારા છેલાજી છે. છે ને ગજબની વાત? કેવું આમ આમ ડોલી ઉઠીએ કમલેશભાઈ. आई आई अंतर में आत्म की महिमा उछले छे आनंद हिलोर प्रभु मारा नाच रहा मन मोर. जो आ जप भेद जपे तप त्यों ही तपे उर से ही उदासी लही सब. जो जगत मात्रથી ઉદાસ થયો, બધેથી દ્રષ્ટિ હટાવી, સગા નહીં, વાલા નહીં, કાંઈ કોઈ સાથે કાંઈ સ્નાન સુતકના સંબંધો નહીં. પણ કહે છે સબ શાસ્ત્રન કે નય ધારી એ મત મંડન ખંડન ભેદલીએ વહ સાધન બાર અનંત કિયો. મારો એક પ્રશ્ન છે, એ બધા સાધન હતા? સૌથી પહેલા એના ઉપર ચોકડી, સાધન નહોતા, પણ તું માનતો હતો કે બધા સાધન છે. ये साधन बार अनंत कियो तदपि कछु हाथ हजू न पर्यो अब क्यों न विचारत है मन से कछु और रहाउन. હવે એ સાધનોથી કાંઈ નથી વળવાનું, એવો કેમ વિચાર નથી કરતો? બરાબર, અહીં સુધી બરોબર છે. એના પછીનું જે છે ને એ પછી ખતરનાક છે. પછી ખબર શું લખ્યું છે? બિન સદગુરુ કોયન ભેદ લહે. બંધ કરો હવે. શું કીધું? કંઈક સમજાય છે? એ જે યમ નિયમ સંયમ વગેરે બધાને કાઢી નાખ્યા અને વળી પાછું કોને કોને ઘુસાડી દીધા? એ સાચું કે ખોટું એમ પૂછું છું કાકા. સાચું નહીં, ખોટું. એ સાચું. આ ઇષ્ટોપદેશ વાળું એ સાચું. સમજાય છે? ભાવ ભાષણ થાય છે? હા, ત્યાં આપણું ધર્મ જુદું પડે. એ આ ગુરુદેવમાં અને શ્રીમદજીના નિરૂપણમાં એટલો ફેર છે. એ આ ભેદ રેખા ખ્યાલમાં હોવી જોઈએ. શું સમજાય છે? હવે શ્રીમદજીના ભગતને તો કેમ કરીને મગજમાં બેસે? હા, શું ભારતીબેન? અમે તો અમેરિકામાં બાજુમાં શ્રીમદજીનું હોય, અમે બહુ સાધર્મી, બરાબર. ઓલું એ માને, આપણે આ માનીએ છીએ, અમે બરાબર સાધર્મી. એક ધર્મને માનનારા એ સાધર્મી હોય. તો પંડિતજી શું હોય? એ બધું લોક વ્યવહાર હોય. એ રોટી બેટીના વ્યવહાર માટેનો લોક વ્યવહાર છે. દર્શન જ્ઞાન અને તત્વ વિચારના આદાન પ્રદાન માટે નથી. તો પછી છે શું? એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. 69 નંબરની ગાથા. શુદ્ધ ભાવ જ, એક શુદ્ધ ભાવ જ. ખબર આવતીકાલે કહેશે પુણ્યથી ધર્મ, પાપથી અધર્મ, અને બેઉના રહિત હોવાથી શુદ્ધ ધર્મ. બોલો, પુણ્યથી ધર્મ એટલે શુભ ભાવ. આવતીકાલની ગાથા. ક્યાંય મચક નહીં ખાઓ, ક્યાંય લપમાં પડવા જેવું નથી. આ માર્ગ છે. જો 1-2 મિનિટ આની વાત કરી પહેલા. સ્વસ્મિન સદભિલાષિત્વાદભિષ્ટ જ્ઞાપકત્વત સ્વયં હિતમ પ્રયોક્તૃત્વાદાત્મૈવ ગુરુરાત્મન. દામજીભાઈ અહીંયા જો, સ્ક્રીન ઉપર જો. તમારી પાસે નથી, આમાં છે. આત્મૈવ આત્મનો ગુરુ. એમ આત્મૈવ ગુરુ આત્મન.
ગુરુદેવસિંહ બોલે ને આત્મા જ આત્માનો ગુરુ છે, ઇષ્ટોપદેશ. ત્યારે મેં આ કાઢીને રાખ્યું ખાસ તમને બધાને. 34મી ગાથા, ઘરે શાસ્ત્ર હોય તો વાંચજો. પરમાગમ તો હોવા જ જોઈએ, પણ ઇષ્ટોપદેશ, સમાધિ શતક, આવા 10, 20, 5, 50 ગ્રંથો હાથ વગે હોવા જોઈએ, તો હૈયા વગે થવાના અવસરો રહે. ઘર વગે જ ન હોય તો હાથ વગે ક્યાંથી? હાથ વગે જ ન હોય તો હૈયા વગે ક્યાંથી? હૈયા વગે ન હોય તો અનુભવ વગે ક્યાંથી? અનુભવ વગે જ ન હોય તો મોક્ષ વગે ક્યાંથી? હા, શાસ્ત્ર રાખવા જોઈએ, ઇષ્ટોપદેશ ગ્રંથ રાખો ઘરે. આ તો જૈન દર્શનની ભાગવત છે, ભાગવત ગીતા છે, ઉપનિષદ છે. આ તો જૈન દર્શનની ભાગવત એમ ગુરુદેવ બોલે છે આના માટે. આ તો જૈન દર્શનનો ભાગવત છે એમ. બોલો ભાગવત શાસ્ત્ર જુદું વળી. હા, એ નિયમસાર સમયસાર માટે ગુરુદેવ બોલે. આ તો ભાગવત એમ. આવું છે બધું. બહુ કેટલો મહિમા લાવીએ એટલું ઓછું છે. જો આનો અર્થ વાંચો છો. आगे शिष्य पूछता है कि मोक्ष सुख के अनुभव के विषय में कौन गुरु होता है? बोला सीधी बात શું છે? ગુરુ કોણ હોય સમજાવનારા? તો આચાર્ય કહે છે આપ હિ નિજ હિત ચાહતા. જો આત્મા જ હિત ચાહે છે કે નહીં? સમજો આ વાતને. પોતાનો હિત કોણ ચાહે? સમજાય છે? જો ધનુર્વિદ્યા તો આવડી અર્જુનને, પણ ધનુર્વિદ્યા સાધવાની લલક એને જ હોય ને, દ્રોણને થોડીક હોય. દ્રોણ તો ઊભા છે બહાર, એ એમ કે બેટા તું આમ શીખ આમ શીખ, પણ શીખવાની જીજીવિષા એ કળ કોને વળે? એ અર્જુનને. તો આપ હી નિજ હિત ચાહતા, આપ હી જ્ઞાતા હોય. પોતાનો હિત પોતે જ ચાહે, અને જે ચાહે છે હિત એને જાણે કોણ? એ પોતે જ જાણે. આપ હી નિજ હિત પ્રેરતા, પોતાનો હિત જેમાં લાગે એની પ્રેરણા પોતે પોતાને આપે છે. નિજ ગુરુ આપ હોય. મને એક વાત બતાવો પહેલા, સમજાય છે આ વાત? આમાં એમ નથી કહેતા ગુરુ આપણને પ્રેરણા આપે છે, એમ નથી કહેતા. બે ત્રણ બાબતો. તું તારું હિત ચાહતો થા, તું તને પ્રેરણા આપતો થા, એટલે તું જ તારે માટે ગુરુ. એમ કહેવા માંગે છે આમાં. કેટલી ઊંડી વાત છે આ. આચાર્યોના કતનો રામબાણ હોય. જો તેનો જ આત્મા, આત્માનો જ અનુભવ કરતા કરતા આ આત્મા ઉત્કૃષ્ટ એકાગ્રતાને પ્રાપ્ત કરે છે અને વાણીને અગોચર આત્માધીન આનંદ અનુભવે છે. હવે જોજો, આ તો પહેલાં ગાથાનો હતો. જોમાં પછી શિષ્ય પૂછે છે કે તે બાબતમાં કોણ ગુરુ છે, અર્થાત મોક્ષ સુખના અનુભવના વિષયમાં કોણ ગુરુ છે? તો જો ગુજરાતી ગાથા આવે, બોલી જે હમણાં 34મી વાંચી ગયા. નિજ હિત અભિલાષી સ્વયં. જો સંસ્કૃત વાંચી ગયા, હિન્દી વાંચી ગયા, હવે ગુજરાતી. ભાષા ત્રણેય વાંચવાની, ભાવ એક સમજવાનું. 69મી ગાથા. એક શુદ્ધ ભાવ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ જ નથી. નિજ હિત અભિલાષી સ્વયં, નિજ હિત નેતા. આમાં નેતા શબ્દ વાપર્યું છે. નેતા એટલે લઈ જનારો. મોક્ષ માર્ગસ્ય નેતારમ, ત્યાંથી લીધું છે આ શબ્દ. નિજ હિત નેતા આત્મ, આત્મ એટલે પોતે. નિજ હિત પ્રેરક છે સ્વયં. અભિલાષી તું સ્વયં, નેતા તું સ્વયં, પ્રેરક તું સ્વયં. ત્રણ શબ્દો. અભિલાષા કરનાર પોતે, લઈ જનાર પોતે, પ્રેરણા આપનાર પણ પોતે. આત્માનો ગુરુ નિજ હિત અભિલાષી સ્વયં, નિજ હિત નેતાત્મ, નિજ હિત પ્રેરક છે સ્વયં. આત્માનો ગુરુ આત્મ છે ને અદ્ભુત બધું. હા, જે શિષ્ય સદા નિરંતર કલ્યાણની અભિલાષા કરે છે. સૌથી પહેલી વાત, કલ્યાણની અભિલાષા કરે તે જ શિષ્ય કહેવાય. જેને કલ્યાણની અભિલાષા નથી
એને ગુરુનો શિષ્ય ન કહેવાય, એ ગુરુદ્રોહી, દેશદ્રોહી. એમ એ ગુરુદ્રોહી. હજી એક શબ્દ બોલું છું, જ્ઞાનદ્રોહી. હજી એક શબ્દ બોલું છું, માર્ગદ્રોહી. એ સુખને આળ આપનારો છે. અનુભવ પ્રકાશ આત્માવલોકનની વાત કરી. તારા વિભાવ ભાવ જ તારા વૈરી છે. તારો અજ્ઞાન ભાવ જ તારો જ્ઞાનનો વૈરી છે. કેટલી સરસ વાત. તારા ઉપયોગને ભમાવી દે એ તારો વૈરી છે. ખ્યાલમાં આવે છે? સ્વભાવ જેવો મિત્ર નથી, વિભાવ જેવો શત્રુ નથી. રત્નગણ સાવકાચારમાં પણ આ વાત આવે છે. સમ્યક દર્શન મિત્ર છે, મિથ્યા દર્શન શત્રુ છે. ન સમ્યક તો સમમ એમ લખ્યું છે. સમ્યક તો જેવો મિત્ર નથી, મિથ્યાત્વ જેવો શત્રુ નથી. હે શિષ્ય સદા નિરંતર કલ્યાણની અભિલાષા કરે છે અને તેથી તેના ઉપાયનો જિજ્ઞાસુ છે. તેને આત્મા ગુરુ તે ઉપાય બતાવે છે અને તે ઉપાય વિશે નહીં પ્રવર્તતા તેને તેમાં પ્રવર્તાવે છે. તે ગુરુ ખરેખર પ્રસિદ્ધ છે. એમ હોય આત્માનો ગુરુ આત્મા જ હોઈ શકે. કેમ કે જો આત્મહિતમાં જોડે કોણ? પોતે. આપણે નથી કહેતા, વડીલો એક વાક્ય બોલતા, મારી મા હંમેશા બોલતા હોય, જ્યાં સુધી જાતને નહીં મારો ત્યાં સુધી સ્વર્ગ નહીં દેખાય. આપ મુવો, હા, આપ મુવાવીને સ્વર્ગે ન જવાય. એ કન્નડ મરાઠીમાં એમ કે ભાઈ સ્વતઃ મેલ્યા સિવાય સ્વર્ગ દિશત નહીં. પોતે જ્યાં સુધી નહીં મરો ત્યાં સુધી સ્વર્ગ ન દેખાય. તો આત્માને હિતમાં લગાડનારો કોણ છે? કે પોતે જ. એક વાત પૂછું તમને, હું અહીંયા તો સ્વાધ્યાયનું વાતાવરણ ઊભું કરીએ ગુરુદેવ કે અહીંયા જે પણ વિદ્વાન, બાકી સ્વાધ્યાયમાં આવવા માટે પ્રેરિત કોણ કરે? કે પોતે. પ્રેરણા આપણે સમજો કે પ્રેરણા સામેવાળા આપે, પણ પ્રેરિત કોણ થાય? હા, સમજાય છે? એક ગુજરાતીમાં ગઝલ છે, ઓલા શ્યામ સાધુ કવિ છે, એનામાં 12મા ધોરણમાં છે કે રસ્તો પોતે ચાલતો નથી અને ચાલનારને રસ્તો કોઈ દી રોકતો નથી. રસ્તો ચાલે નહીં પણ ચાલનારને કોઈ દી રોકે નહીં. તો પથ તો છે, રસ્તો તો છે, રાહ તો છે, પણ તારી ચાહની કમી છે. ચાહ હોય તો રાહ મળી રહે. વેર દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે. ઇંગ્લિશ જે વાક્ય બન્યું આના ઉપરથી જ બન્યું છે. ચાહ હો તો રાહ હોય. અહીંયા તો ચાહ ગઈ ચિંતા ગઈ મનવા ફિરે બજાર. હા, અહીંયા ચાહે નથી અને ચિંતાએ નથી. રામજીભાઈ, એટલે હોળી હળગે છે કશાયો નહીં. ખ્યાલમાં આવ્યું? હા, જો સ્વયં આત્મા વડે મોક્ષ સુખના અભિલાષી આત્મામાં સત એટલે પ્રશસ્ત મોક્ષ સુખની નિરંતર અભિલાષા કરે છે. અર્થાત મોક્ષ સુખ મને પ્રાપ્ત થાવ એવા ભાવથી આકાંક્ષા કરે છે. એક વાત. તથા અભિષ્ટ અર્થાત આત્મા દ્વારા જિજ્ઞાસિત મોક્ષ સુખના ઉપાયના જિજ્ઞાસુ આત્માને આત્મ વિષય સંબંધી બતાવનાર હોવાથી, અર્થાત આ મોક્ષ સુખનો ઉપાય મારે એટલે આત્માએ જ સેવવા યોગ્ય છે એવો બોધ કરતો હોવાથી બે વાત થઈ. ત્રીજી વાત, તથા સ્વયં મોક્ષ સુખના ઉપાયમાં વાંચો સ્વને એટલે આત્માને પ્રયુક્ત કરતો હોવાથી. હવે વાંચો મોટેથી, આ સુદુર્લભ મોક્ષ સુખના ઉપાયમાં સંબોધન જુઓ. હે દુરાત્મન આત્મા, તું સ્વયં આજ સુધી પ્રવૃત્ત થયો નહીં એ રીતે ત્યાં અપ્રવૃત્ત આત્માને, વાહ શબ્દો તો જો, અપ્રવૃત્ત આત્માને પ્રવર્તાવનારા હોવાથી આત્મા જ આત્માનો ગુરુ છે. કન્યા પધરાવો, મોક્ષરૂપી કન્યા પધરાવવાની વાત છે. આત્મા જ આત્માનો ગુરુ છે, એના ઉપર બહુ જોર છે. ગુરુદેવ શ્રીના દરિયા રૂપિયા એક પ્રવચનમાંથી એક બૂંદની ઓળખાણ કરવાની મેં ચેષ્ટા કરી છે.
એક જ પોઈન્ટ આજના પ્રવચનમાંથી આ કેટલો માર્મિક છે બતાવો. આત્મા જ આત્માનો ગુરુ છે. બહુ અદ્ભુત ચર્ચાઓ બધી આવે છે. અતઃ શુદ્ધ નયાયતમ, નિર્જરાધિકારનો કળશ શુદ્ધ નહીં છોડવા યોગ્ય નથી. શુદ્ધ નહીં એટલે શુદ્ધ સ્વભાવ ભાવ ત્રિકાળ ભાવ. આ ત્રિકાળ આત્મ વસ્તુ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ જ છે. બોલો શુદ્ધ ભાવ વાળો છે વાળી વાત ખ્યાલમાં આવ્યું. તત્યાગે બંધ અત્યાગે મોક્ષ. તે શુદ્ધ નહીંનો અત્યાગ એટલે ગ્રહણ થવાથી મોક્ષ છે, ત્યાગ થવાથી બંધ છે. એ એક બીજો બહુ માર્મિક પ્રકરણ આવ્યો. બીજા વૈરાગ્ય પ્રેરક ઘણા બધા ઉદ્ગારો ગુરુદેવ શ્રીના આજના પ્રવચનમાં આવેલા છે. આનંદથી આપણે એને આજના રાત્રિના સ્વાધ્યાયમાં આપણે માણીશું. ઓમ નમઃ સિદ્ધ.